ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત કર્યા છે. જોવા જઈએ તો જે રીતના સ્માર્ટ મીટરનો પહેલા વિરોધ થયો હતો ત્યારે સ્માર્ટ મીટર બંધ કરી દીધા હતા. હાલમાં બધી જાતની ચૂંટણીઓ પતી ગઈ છે ત્યારે ગુજરાત સરકારને ક્યાંક ભાન થયું છે અને તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવાના હુકમો કરી દીધા છે. બીજી બાજુ જોઈએ તો જનતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી પીસાઈ રહી છે. સાથે 10,000 થી 12,000 નો પગાર લઈ રહી છે જનતાના યુવાન યુવતીઓ. તો આ સ્માર્ટ મીટર લગાવીને એ કઈ રીતે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરી શકશે? સાથે એવું પણ કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર નહીં લગાવો તો સજા થશે. તો 30 વર્ષનું શાસન આપ્યું છે, 30 વર્ષમાં શાસનમાં જનતાને કશું આપ્યું નથી અને આ સ્માર્ટ મીટર લગાવીને એક નવો બોજો ગુજરાતની જનતા પર જયારે મૂકવામાં આવી રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો જૂના મીટર જે હતા શું એ નકામા હતા? એના પાછળ બી ડિપોઝિટો બધાએ ભરી છે. તો જૂના મીટર અને નવા મીટરમાં સ્માર્ટ મીટર શું ફરક આવવાનો છે? જૂના મીટરમાં બી ખબર પડતી